કેદારનાથ જોવા માટે નીકળ્યા હતા. રસ્તામાં રોકાણા છે. હોટલનો વ્યૂ, આપણી ગાડી. આપણી હોટલ છે જ્યાં રોકાણા છે આપણે. ગંગોત્રીથી સોનપ્રયાગ જતાં આપણે વચ્ચે રોકાણ કર્યું હતું અને હવે આપણે નીકળીશું સોનપ્રયાગ માટે. તો મળીએ સીધા સોનપ્રયાગમાં. આપણે પહોંચી ગયા છીએ સોનપ્રયાગથી થોડાક ઉપર આવી ગયા છીએ હોટલ માટે. હોટલ રાખી દીધી છે. આ પાછળની સાઈડ છે હોટલની અને અહીંથી તમે જોઈ શકો છો પાર્કિંગ દેખાય છે સીતાપુરનું. ફૂલ છે પાર્કિંગ, એટલે એની ઉપરથી આપણે અંદાજો લગાડી કે ટ્રાફિક કેટલું હશે. કાલ સવારે આપણે નીકળશું ગૌરીકુંડ માટે. રાતે તો વહેલી સવારે 4 વાગે નીકળશું ગૌરીકુંડ માટે. પાછળનો વ્યૂ, આ રસ્તેથી આપણે ગૌરીકુંડ જશું. આ રસ્તેથી ખાલી ઉતારી દે. તો હોટલેથી ફ્રેશ થઈને આપણે નીકળી ગયા હતા ત્રિયોગી નારાયણ દર્શન કરવા માટે. અમે આવી ગયા છીએ ત્રિયોગી નારાયણ શિવજી અને પાર્વતીનું અહીંયા વિવાહ છે. લગન ક્યાં હતા? આવી ગયા છીએ ત્રિયોગી નારાયણમાં. અમારે જોઈ રહ્યા છો એ છે ત્રિયોગી નારાયણ. અહીંયા શિવ પાર્વતીના વિવાહ થયા હતા. આ છે ત્રિયોગી નારાયણ મંદિર. ત્રિયોગી નારાયણથી દર્શન કરીને આપણે રવાના થઈ ગયા હતા હોટલ તરફ, કેમ કે વહેલી સવારે આપણે નીકળવાનું છે ગૌરીકુંડ અને ત્યાંથી આપણો કેદારનાથનો ટ્રેક શરૂ થશે, જે તમે નેક્સ્ટ વિડીયોમાં જોશો.